સુરતમાં લબરમુછિયાઓનું હિટ એન્ડ રન ઓવર સ્પીડમાં કાર ચલાવી બે બાઇક સવારને અડફેટે લેતા એકની હાલત ગંભીર। સુરતમાં રાજકોટમાં બનેલી ઘટના થતાં રહી જવા પામી હતી। કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પાસોદરા પાસે હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે, જેમાં લબરમુછિયાઓએ ઓવર સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે બાઇક સવારને અડફેટે લેતા 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલા આઉટર રિંગ રોડ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી। કારમાં સવાર 4 યુવકોએ અકસ્માત સર્જ્યો હતો। ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે। ઘટના બાદ લોકોએ ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસના હવાલે કર્યો હતો। ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા હોવાનું અકસ્માત બાદ સામે આવ્યું છે। ઓવર સ્પીડમાં રહેલી કારે બે બાઇક સવારોને ઉડાડતા 3માંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। ગાડીની ગતિ એટલી વધુ હતી કે એક દંપતી નીચે ફંગોળાઈને ફટકાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા। હાલ 3માંથી એક આધેડની હાલત ગંભીર છે।